આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। ધોરણ 10 અને 12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા। ધોરણ 10માં 8.92 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12ની વાત કરવામાં આવે તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી થઈ છે। ત્યારે ધોરણ 10 અને 12ના બોર્ડની 1661 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે। 5222 બિલ્ડિંગના 50,991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ પરીક્ષા કેન્દ્રોના 50,991 બ્લોક સીસીટીવીથી પણ સજ્જ કરવામાં આવ્યા છે। ધોરણ 10 અને 12ની સાયન્સની પરીક્ષા પણ આજથી શરૂ થશે, જે 10 માર્ચ સુધી ચાલશે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજથી શરૂ થઈ 17 માર્ચ સુધી ચાલશે। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે થઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમની સાથે કોઈ અન્યાય ન થાય તેને ધ્યાનમાં રાખીને સીસીટીવીથી પણ આ વર્ગખંડોને સજ્જ કરવામાં આવ્યા છે। ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે।